ખાતે ફાયર સર્વિસ સપ્તાહની ભવ્ય પૂર્ણાહુતિ। એનટીપીસી જનોર ખાતે કાર્યરત સીઆઈએસએફ યુનિટ દ્વારા ગત 14 થી 20 એપ્રિલ દરમિયાન યોજાયેલા ફાયર સર્વિસ સપ્તાહનું ગતરોજ લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શન અને ઇનામ વિતરણ સાથે ગરિમાપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર સપ્તાહ દરમિયાન અગ્નિશમન અને આગ નિવારણની વિવિધ તકનીકો અંગે કર્મચારીઓ અને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એનટીપીસી જાનોરના પ્રોજેક્ટ હેડ દિનેશ રોતેલાએ જણાવ્યું હતું કે અગ્નિ સુરક્ષા એ માત્ર જવાબદારી નથી પણ જાગૃતિનો વિષય છે। તેમણે સીઆઈએસએફ ફાયર વિંગની કામગીરીને બિરદાવતા કહ્યું કે આ સપ્તાહની પ્રવૃત્તિઓ બાદ હવે સામાન્ય નાગરિકો પણ કટોકટીના સમયે સીઆઈએસએફની ટીમ પહોંચે તે પહેલાં પ્રાથમિક સ્તરે આગનો સામનો કરવા સજ્જ બન્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે એનટીપીસીની કામગીરીમાં અગ્નિ અનિવાર્ય છે, પરંતુ નાની બેદરકારી પણ મોટો અકસ્માત નોતરી શકે છે, તેથી સતર્કતા જ શ્રેષ્ઠ સુરક્ષા છે। સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશભરમાં સીઆઈએસએફના 359 યુનિટ પૈકી 115 ફાયર વિંગ યુનિટ કાર્યરત છે, જેમાં જાનોર એનટીપીસી એક મહત્વનું કેન્દ્ર છે। આ વર્ષે સલામત શાળાઓ, સલામત હોસ્પિટલો અને અગ્નિ સલામતી જાગૃત સમાજની થીમ પર આયોજિત આ સપ્તાહમાં શાળાના બાળકો, કર્મચારી પરિવારો અને કોન્ટ્રાક્ટ કામદારો માટે નિબંધ, ચિત્રકામ અને સૂત્રલેખન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। સમાપન પ્રસંગે આયોજિત લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં આગને કેવી રીતે કાબૂમાં લેવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। અંતમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે એનટીપીસી અને સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।